કચ્છ વાગડના વનપરણી કરી અને નાનકડા ગામમાં વગડામાં રહેવા વાળો એક ભરવાડ, ભોળો ભરવાડ, હકીકતમાં ભોળો ભરવાડ, અને જેને ઠાકર હારે તાર છે અને જોગમાયા હારે તાર છે. ગાયું તો હતી પણ જે રણમાં બાપા પૂરું પાણી ન મળે. ધર્મ ક્યારે બચ્યો છે? નકરી વાતું કરવી નાખવી બહુ હેલી છે, રાડું પાડી દેવી બહુ હેલી છે, પણ ચારે બાજુથી ઘમાકા બોલતા હોય. બે પ્રકારના ફાટા હોય. એક એવું હોય કે જયારે યુદ્ધના ઘમાકા બોલતા હોય, મારો 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 ચારે બાજુથી થતું હોય, સનાતનને તોડો, મંદિરને તોડો, અને ત્યારે થોડી થોડી સેના હોય છતાં બખ્તરો બાંધીને જે નીકળી જાય. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દતી જુમરત દાન બેપત મોખડો હનુમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની ભ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે હીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીઠે સાહ ડીઠા મોટ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ અને હમલા વીર બાજે હાક. એ હાકુ જ્યારે વાગવા મળે ને ત્યારે મોત ની સામે ડગલા માંડે કે મારો ધર્મનો, મારો સનાતનનો ભોગવો નીચે પડે. એની પહેલા અમારી પેઢીઓ ભલે ખતમ થઈ જાય. એની વાતો જગતના ચોક મારીએ નકરે નકરે રમે ધન્ય લાગે ગપાલ નો લાગે કોક દીએ ઉભા મોરની. ભજન બહુ જરૂરી છે, અવળી નોંધ ન લેતા. પણ એક ઈ અને એક જ્યારે પાણી ન મળતો હોય, અનાજ ન મળતો હોય, છતાંય વાલી ગાવડીઓને વગડાઓમાં ચારી ચારી અને મારા ઠાકરને ન ભૂલું, મારા બેરખામાં ફેર ન પડે. દુનિયાને ડગાવી શકે આ ધરતીના માઠુડાઓએ, આ ધરતીના માણસે. અહીં બેઠેલા બધા સાંભળી લેજો, યુવા ધનને ખાસ હું આજે કહેતો હું છું, વડીલોને કેવું એ મારું ગજુ નહીં. પણ આપણા વડવાઓએ હુરજની પાસે એટલું જ માંગ્યું છે, હે દાદા હુરજ, હવારમાં ઉઠીને કે તારી તાકાત એવી છે, ઉનાળો આવે તો તું સરોવરના સરોવર ફૂકાઈ જાય, શોષી લે. તું કુવાના પાણી શોષી જા, ઝાડવાના પાણી તું શોષીને હુકવાવી દે. હે હુરજ દાદા, તારી તાકાત એવી છે કે તું બધાય પાણી સુહી જા. પણ એક તારી પાસે માંગુ છું, સૌરાષ્ટ્રની ધરતીનો કે ગુજરાતની ધરતીનો, ભારતની ધરતીનો માટુડો દાદા હુરજ, એટલું માંગુ છું, મારા કાળજાના સરધાના પાણી હુકાય નહીં, મારી સુરવીરતાના, મારા મૂછના પાણી હુકાય નહીં, મારી તરવારના પાણી ન હુકવા સોહી લેતો, બાકી તળાવના તળાવ સુહી જા. અમે તરેહા જીવન ગમે એમ કરીને પૂરું કરી લઈશું. ઈ પાણીની જ કિંમત છે. અહીંયા બેઠેલા બધાને કહું, પાણી એટલે શું? લખા દાદાએ પાણી રાખ્યું છે, માં પૂંજીમાં એ ભક્તિનું પાણી રાખ્યું છે. એના ઉપર કઈ જેવી તેવા માછલા નહોતા ધોવાના, કેવા વાળા જેવું તેવું નહોતું કીધું. વગડામાં ગાયું ચારવા વાળો એક બીજલ કરી અને બીજલ માંગુડા કરી અને ભરવાડ અને ઈ વનપરડી કરી અને એ ગામ હશે. અને સરજા વાળો માણસ એ ભેળો બાજરાનો રોટલો અને ડુંગળીનો દડો બાંધી પોતાની પસેડી હોય એમાં, અને મારી ગાવડિયું, બસ ગાવડિયું, અને એક માને યાદ કરવાની. બાઈ આવી એ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા બામણા લીયા વધારણી નૂર ચાંદ તારણી વધારે મૈયા વિદારણી કાબે સારા ઈગળા બાઈ આવી એ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા બામણા લીયા વધારણી નૂર ચાંદ તારણી વધારે મૈયા સુધારણી કાબે સારા ઈગળા જગાજ માત હાજર હજુર ચાળધારી ગાતરાળ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગ રાઈ ગાને વડા વડી કાચા પૂરી ડુંગર રેચી ખરડા વાળી માઢ રાળી પૂજ નમા ઉદાળી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કરુણી મે હારી અખા વિજયસણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા વાળી કિસુડાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતળા બેચરા હોલ કામળા તકાઈ કાવડ ગાવડ કેલ ખોડિયાર બુટ હાથી વર્ણ ઉદ્ધારણી કરે સેવકારી વાર ગંગાવે સૂરના ઉગે આવીએ તો રહે નામ અમાણે ભરો દેવી તમાણવા દારા. વાર્તાના જ્યાં બીજ રોપાણા છે એવો બીજલ માંગુડા કરી અને ભરવાડ, ભોળો ભરવાડ, મેં કીધું એમ ગાયું સારે મારે થોડી ઝાંખી કરાવી છે. ઠાકરનું ભજન કરે, વગડામાં લમણા વાળતો હોય, આમ લમણા વાળતો હોય. પંથ પસો પરોણલા પેખતા જેના પળ પળ જાતા પ્રાણ. આ દુઓ બાપુ, આપણી ધરતીના માઢુડા કેવા છે, આ બાબલાઓ આપણા કેવા વડીલો. આ પાઘડીઓ થોડીક બેઠી છે એટલે કહું કે પંથ પરોણો પેખતા જેના પલ પલ જાતા પ્રાણ. મારા પ્રાણ વયા જાય જો હવારથી હાંજ સુધી કોઈ મહેમાન નહીં આવે તો, ત્યારે આવા આવે. એમને નથી થતું, વાતો કરી નાખવી બહુ હેલી છે. એ વગડામાં ઢોર ચારે, ઘેરે પાણી ભરવા જવું હોય તો કિલોમીટરોથી ભરી આવવું પડે, છતાંય પંથ પંથ પરોણા પેખતા જેના પળ પળ જાતા પ્રાણ. ઈ આશાથી ઉગતો હુરજ પાણ. હુરજ એવાને જોવા માટે ઉગે છે. એમ પંથ પેખતો હોય, કોઈ મળી જાય, કોઈ સંત નીકળી જાય, સેવા કરી લો મારા ફાળિયામાં, મારે પસેડીમાં. ઈ એમ કે છે ભરવાડ, એ બીજલ ભરવાડ એમ કે છે કે મારી પસેડીમાં બાંધેલો કોક દી કોક રોટલો ખાય
મારો ડુંગળીનો દડો કોકદી કોક રોટલા હારે ખાય, કોઈ માતાજી નીકળે, કોઈ સંત નીકળે અને શ્રદ્ધા હાસી હોય ને, હાસી તાલાવેલી જેના અંદરથી જાગેલી હોય ને, એની વાત એક દી પૂરી થાય. એમાં એક કાળી લોબડી લાલ ટીપકી વાળી એક માં નીકળી. માં ધીરા 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 ડગલા માંડી વગડામાં નીકળી. પણ જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરની જૈત ભરણ ભંડાર જૈત કારણ નર કરની જૈત બુદ્ધિ ગુરુદેવ તત્ વાય વરદાય. જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરની જૈત ભરણ ભંડાર જૈત કારણ નર કરની જૈત બુદ્ધિ ગુરુદેવ તત્ વાય વરદાય. જૈત ગાદિ ગન્નાથ પીઠ બ્રહ્માંડ ગુપાઈ. એવી માં નીકળી. સરદારજીના શબ્દોમાં કેવું હોય તો અરે કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રાયણ કુમારી સતી શેખ રાશિદ સરનારી જગતની મવન જોજર ધારી. આ ગોળિયો ધવા ધવળગર ધવધું ધવળા કૃષ્ણા કુબજા કજરી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા વિમલા સુભગા શિવા જયા શ્રી અંબા ફરિયા પરંપરા પાલંબા 50. આવી લોબડીવાળી માં જાય અને ગાંગો વાંગો થઈ ગયો. ઈ વખતના ગાંડા બાવળ તે દી નહોતા, પણ ક્યારે કોક વરખડી કે કોક બાવળીઓ જેવો તેવો હોય રણમાં, એવામાં ક્યાંક ફૂમકા થોડા થોડા બરુ ના થાય ઈ ગાયું ને સારે એવો ભરવાડ. અને એને નજર પડીને ગડગડતી દોટ મૂકી. માં છે કોક જોગમાયા છે, કોક ચારણાઈ છે. અને ગડગડતી દોટ મૂકીને પગમાં પડી ગયો. માં આમ જોયું, કોણ છો બેટા? કે બસ તમારા જેવા કોઈ માં કે સાધુ સંતોની રાહ જોતો તો. મારું નામ બીજલ છે, ભરવાડ છે, વનપરડીનો છું. અને મારી ગાયું અહીં બેઠી, ઘડીક આવો ને તમને તમારા ખોળિયાને પોરો મળે અને મારા આત્માને પોરો મળે. ઘડીક મારી પાસે આવો તો. અને કહેવાય છે માં છે ને ભાઈ રાજી થઈ ગઈ. અમી હલાહલ મદ ભરી શ્વેત શ્યામ રતનાર જીયત મરત ઝૂકી ઝૂકી યહી ચિતબત એકવાર. મારી પાસે એટલી બધી વાતો મને આમ ઉભરા મારે, પણ જ્યાં આવ્યો છું એ સ્થળની નેકી ભી ફીકી લગે બિન અવસર કી બાત, એટલે થોડી ઝાંખી કરું છું. અને આમ માં છે ને ઓલો મોર દોડવા માંડ્યો. દોડતો દોડતો રણમાં તો બીજું કાંઈ કાંટા કસ્તરે એટલું હોય નહીં, પણ ક્યાંક એવું ડાળખું પીડ્યું હોય ને હુકલ, એને આમ કરતો જાય. મારી માને નડશે, માં આવો ની. માં ઓલે સાંયે બેહી. હવે સાંયો એટલે તરપખડા જેવું ન્યા લઈ ગયો અને બેઠા બેઠા આમ જોવે છે. માં આઈમાં નીકળ્યા છે, જોવે છે આમ કે કેવો ભોળો ભરવાડ છે. શું આપણી ધરોહર ને પરંપરા, શું આપણી સંપત્તિ હતી અહીં બેઠેલા. વિચાર કરજો, આપણી પાસે ધર્મ હતો ને ત્યારે બધું હતું. અત્યારે નથી એવું નથી કેતો, પણ જે ધર્મને મૂકીને ભાગીને જે નીકળી આમ હળિયું કાઢવા નીકળી ગયા. પૈસો જીવનમાં બહુ જરૂરી. એ સબ માયા હે ઇસકે ક્યાં કરે એમ ન હાલે. આ બધા બિલ ભરવા પડે હવારે એકચ્યુઅલી. પૈસા તો યુવાનોને કહું તાકાત હોય એટલા કમાજો, પણ મેં કીધું એમ પાણી ન જવા દેતા. મૂળ પાણીની વાત છે. પૂંછનું પાણી, ભક્તિનું પાણી, કાળજાનું પાણી, તત્વનું પાણી, કુળનું પાણી. આ પાણી એક બહુ સરસ કવિ છે બાપુ કે પાણી બિન મુક્તકો ઝવેરી હી ખરીદે કોણ, પાણી બિન સુધર શિરોહી માત્ર નામ કી. પાણી વગરના મોતીડા કેટલાય પીડ્યા હોય, બેને કાંઈક આમ ખોટા ઓલું દોઢનું લીધું હોય એમાંય લગાડેલા હોય, અને જ્યાં આવે ત્યાં પીડ્યા હોય, મોતીડું પીડ્યું ખબર ન હોય કોઈને. પણ પાણી વાળું મોતી જેમાં પાણી હોય છે એટલે એનું પાણી કહેવાય. એની કિંમત ઝવેરીને ખબર હોય. ઈ મોતી લાખોનું હોય છે, એને તિજોરીમાં રાખવું પડે. પાણી બિન મુક્ત કિંમત ઝવેરી ખરીદે નહીં, અને પાણી બિન સુધર શિરોહી માત્ર નામ કી. તરવાર્યું ઢગલા બંધ અંજાર જાવ મળે લખેલું હોય શિરોહી. પણ સારું શોખ માટે લ્યો, એનો કાંઈ વાંધો નહીં. પણ ઓલી આમ હાથમાં લઈ અને આમ કરીને ખાલી આમ ઘસરકો મારો ને તા તો ભોડું નોખું હોય. નોખું નહીં, એની અણી અડી ગઈ હોય ને ઘડીક તો ધનુર ઉપડે 3 કલાકમાં મૃત્યુ થઈ જાય. એ ઓરિજિનલ જે શિરોહી આવતી ને ઈ કામની હોય. ભલા માણસ ઈ બધાયની પાસે ન હોય, બધાયને ન મળે. પાણી બિન સુધર શિરોહી માત્ર નામ કી, કારણ કે એમાં પાણી છે. અને પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ. ઘોડા તો કેટલાય આપણે જોયા છે, તાજણ પાડે તોય ફડકીને પાછી ફરે, પણ કુળ તારડના કોઈ તો કેડા પકડે કાગડા. આપણે ત્યાં ઘોડાઓની કથાઓ છે, ઘોડીઓની કથાઓ છે, વાર્તાઓ લખાણી, જનાવરની વાર્તા લખાઈ. જો જીવી જાય સારું તો. મને કોઈ પૂછતું જ બાપુ મને કે માણસ મરે તો માણસ જ થાય કે બીજું કાંઈ? મેં કીધું માણસ મરે તો માણસ જ થાય. મને કે કથાઓ ઘણી આવે છે કે આ આગલા અવતારમાં શાસ્ત્રોમાં છે. એ મેં કીધું હું ઈ જ કહું છું. શાસ્ત્રો કે હું કહું શાસ્ત્રો નથી કહેતા. માણસ મરે તો માણસ થાય ને. અહીંયા જન્મમાં માણસ હોય,
પણ જુવાન ને આવે તો કેટલા પાત્ર ભજવી લે. શીતળામાનું વાહન થઈ જાય, આ શનિદેવ નું વાહન થઈ જાય, ઘડી શીતળામાનું વાહન થઈ જાય, ઘણા વાહન થઈ જાય, લક્ષ્મીજીનું વાહન થઈ જાય. ત્રીજા પ્રકારની લક્ષ્મી હા એમાં પાછા પેલા પ્રકારની છે એ તો કમલાક્ષની છે, ત્રીજા પ્રકારો છે એમાં. એટલે કહેવાનો અર્થ માણસ મરે તો માણસ જ થાય, પણ મરે ત્યાં તો બધું બદલી ગયું હોય એની પહેલા તો. હવે સાંભળજો, પાણી પીને હૈકો કુદાવે ખરીદે કોણ. કેટલાય ઘોડા રખડતા હોય આપણે જોયા છે, સરતા નીકળી જોઈ ઘોડું છે બિચારું પગમાં ભાઠાન, પણ એની અમુક ઘોડિયું જોઈ ખાલી આમ પાસે જાય કાન હોરી જોઈને માથે સવાર થાય તા તો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા દાવે નાહી ભાગા ભૂગા નાખી ગાજે ગાને ટોપકા કેનાગા તરી ભાગા હાથ જાય તા તો બીજા રાગા પ્રભે રાજા હારા રાબે રાજ ધુમા 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 ધમા 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 ધમા. આપણને એમ થાય બાપુ શાબાશ ઘોડની શાબાશ, ભલે જન્મી હો અપ્સરા ઉતરી હોય ધરતી માથે એવું લાગે તો પાણી બીન હૈકો કુદાવે ખરીદે કોણ, અને પાણી બીન દમ કેવો દામની ને કામ કી. અને હવે સાંભળજો, પાણી બીન પુરુષ કોણ, નામ જો રહત નહીં. કેટલાય મોરા પહેરીને રખડે છે ને રાયડું નાખે છે, પણ જેને પાણી રાખ્યું છે કાળીજાનું, તત્વનું, સનાતનનું, મૂછનું, એના જગતના ચોકમાં નામ છે. આજ દી સુધી જેની 11 હમાધ્યું એની આજ પૂજા કરતા હોય આપણે ભેળા થઈને ધરતીના વાઇબ્રેશન. એટલે વાત એ છે પાણી બીન પુરુષ કો નામ જો રહત નહીં, અને પાણી બીન હીર કી કિંમત હે બદામ કી. આજે મ્યુઝિયમમાં હીરો રાખ્યો છે કોહિનૂર આપણો લંડનમાં છે બરોબર, ત્યાં વર્લ્ડ આખું જોવા આવે. શું કામ? એમાં પાણી છે, પાણી વાળો હીરો છે. બાકી કેટલા આવડા પીડ્યા હોય, ફાઇલ ને દબાવવા રાખ્યા હોય, ફાઇલું દબાવવા રાખવાના હીરા ઘણા છે ટાણ બાપુ. કેવો કે તો હીરો જ કહેવાય સમાજમાં, પણ પાણી નો હોય, પાણી નો હોય એમાં. એ ઉંદરડો ફાઇલ ઢળી જાય પોતે ગોથા મારતો હોય. પાણી બીન હીર કી કિંમત હે બદામ કી. હવે સાંભળજો, અરે નર જ્ઞાની તું પાણી કા જતન કર, પાણી में गई सो जिंदगानी कौन काम की. ઈ વાત, અને એવું પાણી હાચવે એવો ઈ ભરવાડ, બીજલ માંગુડા બેઠો બેઠો માના હામાં દર્શન કર્યા કરે. મને આઈ મળી, ટૂંકમાં પોતાનો રોટલો પોસેડીમાં બાંધ્યો તો એ છોડીને દીધો. માં ભોજન કરો, ભોજન છે એનું. અને એ ડુંગળીનો દડો અને રોટલો માએ ખાધું, આઈએ ખાધું. અને પછી માને વિનંતી કરી, માં મારું નેહડું છે, મારે નેહડે આવો ને માં, મારે વાંધો નથી, માની ઠાકરની કૃપા છે, પણ થોડોક દુખી છું. શું કામે? શેર માટીની ખોટ હતી, દીકરો દીકરી નહોતું. અને મારે થોડી આ વાત પછી મારે ઓખો ને બધું લેવાનું છે, મારા સમયમાં લેવાનું છે પાછું, પણ થોડી આ ઝાંખી કરી દઉં. આખી વાર્તા અમે બાપુ અમને ઘણા એમ કે તમે વાર્તાઓ પહેલા જે કરતા પહેલાના કલાકારો અમે એનું જ કરી શકી. 2 કલાક તમને ભૂલાવી દઈ ક્યાં બેઠા છો, પણ તેદી તમારા ફળિયા કેવડા હતા એ માપજો ને હવે મને દેખાડજો બરોબર. આવું તો ઘણું ખાલી ફળિયાનું કહું છું. અત્યારે 2020 નું યુગ છે, અમારે 4 કલાકમાં બધાને બોલી જવાનું હોય, એટલે એના પ્રકારમાં અમે થોડા એક્ઝામ્પલ આપતા જઈએ. ને અમને હજી વાર્તાઓ આવડે ખરી, કરી તો કોઈક સ્પેશિયલ પ્રોગ્રામ રાખે તો અમે કરી શકીએ વાર્તાઓ. હા, અને પણ એટલે હું ખાલી તમને ઝાંખી કરાવું છું. અને એ માને આઈ માને ઘેરે લઈ ગયો, ચારણાઈને વિનંતી કરીને ટૂંકમાં વાત કરું તો ઘેરે લઈ ગયા, રોક્યા નેહડામાં. આમ ગુજરાતમાંથી આવેલા ગમારા ભરવાડો, એનું પણ બાજુમાં નેહડું રીએ. આ માંગુડા ભરવાડ, ઓલા ગમારા ભરવાડો એ પણ રહેતા હતા. ટૂંકમાં આખું નેહ ભેળું થઈ ગયું. આઈમાં આવ્યા, રોક્યા, રાજી થયા અને જાવા ટાણે કહેતા ગયા, ટૂંકમાં વાત કરી દો, તમારા દુઃખને હું સમજુ છું. ગમારો જે ભરવાડ હતો એમને પણ સંતાન નહોતું. અહીંયા આમને જે બીજલ ભરવાડ હતો એમને સંતાન નહોતું. અને માં જાવા ટાણે કહેતા ગયા કે ઠાકરનું નામ જપે, તમારા કુળને ઉજળું કરે. જેનો બેરખો એકવાર ફરે પછી જ્યાં જ્યાં બેરખો હોય ને એ બેરખાની દુનિયાને પૂજા કરવી પડે. એવો દીકરો તમારે ત્યાં જન્મે તો માનજે કે આઈમાં એ વચન આપ્યું છે. અને ગમારા પરિવારમાં જાગતી જ્યોત જેવી, જગદંબા જેવી દીકરી જન્મ છે. અને એ દીકરી દુનિયામાં ભરવાડ સમાજનું નહીં, ગમારા પરિવારનું નહીં, પણ જગતના ચોકમાં જે એના ચરણે આવે અને દુઃખના ભાંગીને ભૂકા ન કરી નાખે તો એ જોગમાયા નહીં, એવી દીકરીનો જન્મ થશે. ટૂંકમાં વાત કરું, આટલી વાત કહી અને આઈમાં નીકળી ગયા. સમયે પેલા દીકરાનો આ માંગુડા પરિવારમાં દીકરાનો જન્મ થયો બીજલભાઈને ત્યાં. અને હીરુબાઈ જેવી પવિત્ર ભરવાડની દીકરી એમને કુંખે દીકરાનો જન્મ થયો. અને
દીકરો જન્મો, એનું નામ લાખો આશાઓ પછી, લાખો નિરાશાઓ પછી આવ્યો એટલું નામ લાખો રાખ્યું. લાખો ભગત અત્યારે આપણે કહીએ, લખા ભગત કહીએ, એટલે એ લખા બાપા કહીએ. અને એના પછી થોડા સમયે ગમારા પરિવારમાં દીકરી જન્મી, પૂનના પૂંજ જેવી દીકરી જન્મી. પૂનના પૂંજ જેવી દીકરી જન્મી એટલે આપણે કહીએ ને શક્તિનો પૂંજ છે, એ શક્તિનો પૂંજ જન્મ્યો એટલું નામ પૂંજબાઈ પાડવામાં આવ્યું. અને પૂંજબાઈમાં અને બે કુટુંબ નોખા જુદા જુદા કુટુંબ હતા, ભાઈઓ નહોતા. અને ઓલા ગુજરાતમાંથી આવેલા ગમારા પરિવાર, અહીંયા બધોય છે ગમારા પરિવાર. અને પછી મારે થોડી આ ઝાંખી કરું છું, પછી મારે જે કાંઈ મારું લેવાનું છે. અને પછી ટૂંકમાં વાત કરું તો હજી થોડોક લખો મોટો થાય એની પહેલા કુદરતની ગતિ છે બાપુ. આશા બધાની અમર છે મલકાય, આશામાં મતી જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. અને મા બાપ બેયનું, બીજલ ભગત ને હીરુબાઈ માં, એ બેયનું મૃત્યુ થાય. અને પછી આ તો બાજી દીકરો એવડો બધો લખો હતો નહીં. અને પછી ગમારા પરિવારે પવિત્ર ખોરડું, એક પવિત્ર કુળ ગમારા, એ ગમારા પરિવારના ભેગો મોટો થાય છે. એના ભેગો ઢોરા એના ચારે છે. ખાલી ઝાંખી ટૂંકમાં કરાવી દઉં, ક્યારેક કરશું વાત આખી. પણ એના ભેગો મોટો થાય છે. પણ ઠાકર સિવાય ખોટું શ્યામ તન શ્યામ ધન શ્યામ હે હમારો મન આઠો પોર હોતો અમે શ્યામ હિશો કામ છે. ભગવાનનું રટણ કરે છે. હા, અને સનાતનને યાદ કર્યા કરે છે, કાળિયા ઠાકરને યાદ કર્યા કરે છે. ભક્તિ સિવાય ભજન ગાય, તંબુરો હાથમાં લઈને બેહી જાય કાળિયા ઠાકરના ભજન ગાવા તો કલાકોની કલાકો હોયો જાય. ટૂંકમાં વાત કરી દઉં, આ બાજુ ગમારા પરિવારની જે દીકરી પૂંજીબાઈ, એને પણ ભક્તિની એવી લહેર લાગી ગઈ. ભજનો ગાય, ભક્તિ કરે, બસ ભક્તિ સિવાય બીજી કોઈ વાત નથી. બસ કાળિયો ઠાકર હાસો છે, મારો ઠાકર સનાતન ધર્મ હાસો છે. અને મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં કેવું હોય, બાપુ મને કોઈ પૂછે જાહેરમાં કે તમારા સનાતન ધર્મને સમય કેટલો થયો, કે તું રાયડું નાખો છો સનાતન સનાતન, કેટલોક સમયથી છે તમારો સનાતન, જરાક કહેશો તો હું અહીંથી કહું સાંભળો અમારો સનાતન ધર્મ ક્યારથી છે. કાઈ ન હોતા પવન પાણી જાળા તળા અહંકાર વેદ વાણી મંત્ર જપ ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધારા રામૈયા રામી રામા હુતા. રામભાઈ હા જાપડા, અમારે પ્રશાંત હોટલ રામભાઈ જાપડા, હેમુભાઈ બધા ઓળગોળ છે અત્યારે. એમના માના કૃપા ઉપર, માં પૂંજી માના જેને કહેવાય, જેના ઉપર આશીર્વાદ છે, જગદંબાના જેના ઉપર આશીર્વાદ છે, એટલા માટે દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. દ્વારકા વાળો હાચો છે. હાચો હાચો એક હિસરા કો સબ કૂડો દેવરો મંડાળ મૂળગીરી મેરે સબે કૂડો કૂડો હે તમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરમ અબ ભવન જમાવ કૂડો વીર ધારી નહીં કૂડો એક હી ગોપા, એક હી ગોપા. આય ભાઈ હા હા જાપડા જય હો. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. મને લાગે બાબા જ્યારે ચુંદડી ઓઠાડવા માટે પૂંજી માને જે ગમારા પરિવારમાં જ્યારે એમના હાહરિયા તરફથી આવ્યા છે ત્યારે હતાઈ ગયા, પોતે હરમ લાગે ને એ વખતે તો કેવી મર્યાદા હોય. અને એ વખતે એકલો લખો ભગત ભજન ગાય પણ મજા નથી આવતી. મારી વાલી બેન નથી ને, અર્થ જોઈત અધૂરી રહે છે, જોઈતના અંજવાળા અધૂરા રહે. મારી બેન તો કે હાહુ આવ્યા છે ને હરમ લાગે. અરે બેન, આમાં ઠાકરના ભજનમાં હરમ ક્યાંથી હોય. અને પછી આવે એ પૂંજીમાં એ ભાઈ બેન બે જે તાર તંબુરાના છેડે, અને પછી કદાચ એમ કહેતા છે राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में
मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। आ देवदास बाबू मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे। देखो भयंकर भूतलनाथ भयंकर दैनकते भणके तलियांबर बादाई बंखर गाजा जंगर बा गदे डमरुई दडंकर शंकर शंकर शिव 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 जय शिवपुरी बाबू शिव 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 जय शिवपुरी बाबू शंकर ते कैलाश हरे पर में हर मोद हरि पशुपालन काम प्रजालन नाच करे। अबे हा गोलिया हाय अम्बा जय लखा दादा ना ठाकर जय लखा दादा ना ठाकर। जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम बाबा जय शिवपुरी बापू जय शिवपुरी बापू जय झांझावड़ा वाला झांझावड़ा वाला। आहा आज अपना गिरनारी सत्य देवीदास अमर देवीदास अमर देवीदास। गिरनार ना मेला में अलख जगायो से मां पूंजी माई અને લખા દાદા એટલે પણ જ્યાં હાવજડા आवा हावजड़ा है जड़पिए ए हमारा नमना डर लेना वाह बढ़िया साउंड। धारो जा ये दुख से शंकर दान आगे था।
સંપત્તિ ઈ કરે નહીં ઉજળો કદી કામો લાખ લીંબોળીએ કોઈ દી લીંબડો નમે નહીં ઈ તો ઉલળવા મંડી જાય આબ હામો એ આંબો ફળ આવતા અધિક સુહાવતા ધરા પર જણું બે તરત આંબો ભૂલી ગયા નાગ સુર નરભા તમારા તે વખતે ગયેલો દાન ગાડા ઘણે લોકના દાન ભૂલી ગયા નાગ સુર નરભાન છૂટી દૂર જતી નું જ્ઞાન ગોકુળ મારા સર મેં ભગવાન ગોકુળ મારા સર મેં ભગવાન ગોકુળ મારા સર મેં ભગવાન વાત તો હજી વાગડમાં જ ઊભી છે થોડીક ઝાંખી પાછી કરીશ પણ મને ગમતું અને આપને પણ ખૂબ ગમે છે એવું આ મારું ગીત દ્વારકા વાળાનો અરે ઓખો તો દુનિયાથી લોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મારો ઓખો તો દુનિયાથી લોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા મીઠા ભગવાન ભાઈ બાંફવા આ ગીગડો ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ઘૂમતી ના નીર ને જો ઠાકર નો જાગા મેલે રાજ મારા દ્વારિકા ના દેવની તો વાત જ નો થાય મારે વાત ઈ કરવી છે દ્વારકાના દેવની વાત જ નો થાય ઈ કહેવાય છે કે લખા બાપાની ઉંમર તેથી હજી બાળ ઉંમર આમ કહેવાય અને ઈ વખતે માં પૂંજીમાં ઈ હજી એટલા યુવાન નહોતા થયા એના હાહુ આવ્યા ભજનની ઠોરું બોલે છે અને ભજન ગાયા પછી હાહરિયામાં વાતું થવા માંડી કે એને ત્યાં ગમારા પરિવારને ત્યાં આ માંગુડા પરિવારનો જુવાન મોટો થાય એને એની હારે હું લેવા દેવા અને કરવા વાળા એ વાતો કરીએ છે કે એના ભેગી ભજન ગાતી હોય ગમારાની દીકરી તો આ તો બધું આપણે આ કઈ મર્યાદા ન કહેવાય ને આ મોટા થઈને આ કાંઈ આ ભજન ગાહે કે રોટલા ઘડી દેહે એવી વાતો મીંડી થવા આખી વાર્તા બહુ જબરી છે આખી વાર્તા કરી તો એક વાર્તામાં ઘણો સમય જાય પણ બાપુ વાતો મીંડીએ છે થવા અને એ વાતો કોઈ બાયુ હામા કરતા હતા માણસને છે ને નિંદા કરવાનું જે માણસ કોઈ નિંદાની જેને ટેવ હોય ને એ એટલી આમ સ્વેચ્છતાથી ને એટલા ચોખ્ખાઈથી ને એટલી કાળજીથી નિંદા કરે ને એટલું બીજું કોઈ કામ કરે તો ક્યાંય ફૂગે હા એટલે એવી નિંદા કરતા હતા ને લખા ભગત સમજી ગયા કે મારી બેન જોગમાયા જેવી બેન પૂંજી બેન ને એની આવી નિંદા કરે છે ને આવી વાતો કરે છે અને રજા લઈને પોતે નીકળી ગયા કે મારે દ્વારકાની જાત્રાએ જવું છે ગિરનારની જાત્રાએ જવું છે આખી વાત બહુ જબરી છે અને પાણી ભરીને આવ્યા પૂંજીમાને ખબર પડી કે મારો વીર ક્યાં મારો ભાઈ ક્યાં તો કે ભાઈ દ્વારકાની યાત્રાએ ગયો તો મારે જવું છે ધરાર એક દી રોક્યા નો જવા દીધા જુવાન દીકરીને કેમ જવા દેવી
પણ બીજે દી ધરાર ગઈ કે મારા વીર વગર હું નહીં જીવું, કારણ કે અલખના રસ્તા તો મારા વીરે મને દેખાડ્યા છે, મારા ભાઈએ ઠાકરના રસ્તા દેખાડ્યા. ઈ રામસાગર ભેળું અને ત્યાંથી પૂંજીમાં પાછળ નીકળે, ગામડે ગામડે કહે છે કે 11મે દિવસે પંચાળની ધરતીમાં પહોંચે. પણ વાગડ કચ્છની વડિયારની ધરતી મૂકી અને પંચાળની ધરતીમાં પૂગી ગયેલા, દ્વારકા નીકળેલા લખા દાદા અને પાછળ મારો વીર, મારો ભાઈ ક્યાં છે, મારો ઠાકરનો ઓળખાવનારો વીર ક્યાં છે. 11મા દિવસે પંચાળની ધરતીમાં પોતે આંબી જાય છે, ભાઈ બેન મળે છે અને પછી કીધું બેન પાછી વહી જા, જમાનો બહુ ખરાબ છે. અને એ વખતે કહે છે કે ભાઈ નહીં જાઉં, મારે તારી હારે ભજન કરવું, મારે દ્વારકા આવવું છે. કે લોકો વાતું કરવાવાળા વાતું કરશે, બેન તારાથી દુઃખ સહન નહીં થાય, બોલવા વાળા એવું બોલશે કે તું સહન નહીં કરી હક, ભજન પાકું હોય તો થાય. કે ભાઈ મારું પારખું કરે છે. એ હવારમાં દાંતણ કરતા હતા, વડલાની વડવાઈનું એ દાંતણ કરતા હતા. એ દાંતણ કર્યા પછી દાંતણની બે ચીર કરી અને એક ચીરને આમ વાવી દીધી પૂંજી માએ. અને પછી કીધું મારા વીર, મારા ભાઈ, અહીંથી જવું નથી, 11 દી ભલે ભજન કરવું પડે અહીં બેઠા બેઠા, પણ આ દાંતણ વાવ્યું છે એમાંથી વડલાના પાંદડાનો કોટો ફૂટીને વડલો ઉગે તો માનજે તારી બેનની ભક્તિ તારી જેમ સાચી છે. અને આજ પણ વડલો પંચાળની ધરતીમાં ઊભો છે. ભલા માણસ, આજ પણ એ વડલો ઊભો છે. એ કોટા ફૂટ્યા પછી લખા દાદાએ કહી દીધું કે હવે બેન ચિંતા ન કરાય, દુનિયાને જે વાતું કરવી હોય કરે. અને પછી સરદારની ધારે આવ્યા તો હું ટૂંકમાં પરિચય અપાવું છું. અને ન્યા પડાવ નાખ્યો, એટલે કે પડાવ એટલે ભજન કરે. અને પછી ગામ આખું જાય કે આ કોણ ભાઈ બેન હશે, આવા રૂડા ભજનો ગાય છે, ઠાકર આરે તાર લાગી ગયો છે. અને એમાં પાછળ એના હાહરિયા જે હતા એમને એમ લાગ્યું કે એમણે ન વિચારવાનું વિચાર્યું કે આ બે વયા ગયા છે, આમ તેમ જે કઈ વાતો થવાની છે. પટેલ સમાજનો એમની સાથે એ ભરવાડ સમાજને નાતો હશે, એમના હાહરિયા હતા, એટલે પટેલ ભાઈઓ પણ ભેગા આવેલા. એ તો સ્વાભાવિક છે કે આવી ઘટના બને તો આપણે મદદ કરવા જવું જોઈએ. કે એમને પકડી આવી બેયને, અને આપણે ભગત થઈ અને આવું કામ કરતો હોય તો એને આપણે મારશું. અને આવે છે પેલા ખબર પડી ગઈ લખા દાદાને કે પૂંજીબેન મારી બેનના હાહરિયા વાળા ન કરવાની શંકાઓ લઈને મારા સુધી આવે. ખરીનો ખેલ છે. અને એ વખતે ઘટના એવી બને છે, અખિલ બ્રહ્માંડના માલિકને તેથી લખા દાદાએ યાદ કર્યા. મેં પછી ભાઈ અહીં બેઠા એમને મને યાદ કરેવું એટલે બે કડી લઉં. તેથી લખા દાદા શું કહેતા હશે, ભગત બાપુની રચના હે ઠાકર કે ઠાકર અમને મેલ માઠેલી અને તું સોયે ગલનો બેલી. હે દ્વારકા વાળા બાપ કે કાલા ઘેલાય મે એ જી તારા કહેવાય ને જપીએ તારો જાપ. કાલા ઘેલાય મે એ જી તારા કહેવાય ને જપીએ તારો જાપ. હે ઠાકર અરે નાથજી ના તો બીજા કોઈ નો નહીં, અમે બીજે ક્યાં જાય બાપ. હવે ઠાકર અમને મેલ માઠેલી અને તું સોયે કલનો બેલી. અમે તારું અંગ કહેવાય અને જીવન કોના આશરે જાય. ઠાકર અમે તારું અંગ કહેવાય અને જીવન કોના. અને હવે જે લખા દાદા વાત કરે છે એ સમજ્યા જેવી. શું કીધું ખબર કે આદદીના છે એ આડતિયા તારા શેઠ તું સો સાવકાર. હે દ્વારકા વાળા, મારા બાપને જે માં મળી બીજલ ભગતને, અને ઈ માયેના વચનથી હું આવ્યો હોઉં અને હું ઠાકરનો પરમ ઉપાસક હું, તો મારે તારા સિવાય ક્યાંય નાતો નથી હો, બીજે ક્યાંય મારો નાતો નહીં, નાતો તારી હારે છે. તો આદદીના છે એ આડતિયા તારા શેઠ તું સે સાવકાર. એ જી આદદીના આડતિયા તારા અન શેઠ તું સે સાવકાર. નાથજી ના તો બીજા કોઈ નો નહીં, અમે હવે બીજે ક્યાં જાય બાપ. હવે ઠાકર અમને મેલ માઠેલી. હે મારો બાપ
મારી પરીક્ષા ભાઈ બહેનની પરીક્ષા કરવા માટે એના હારિયા એ હાચા એની રીતે છે. એને તો એવું લાગતું હશે, પણ મારે આને કેવું છે કે અમારી ભક્તિ કહીને અમારો ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ કેવો છે એ પણ મારે કેવું છે. એટલે કે છે કે તું કેવો છો કે ગણિકાના ગુના એ જી માફ કર્યા તેને હે પરમાત્મા, ગણિકા જેવા ગણિકાના તે ગુના માફ કર્યા હોય તો ગણિકાના ગુના એ જી માફ કર્યા તેને ભાજી તારો મણહાર. તો એવા ને તું તારી દેતો હોય લખા દાદા કે તો હે મારા નાથ ગણિકાના ગુનામાં અને મુ વખતે મારા માવજી એમ જ તું સવળો થા સરદાર. હવે ઠાકર અમને મેલમાં ઠેલી તું સો એકલ નો બેલી, અમે તારું અંગ કહેવાય અને જીવન કોને. અને મિત્રો ઇતિહાસ એવો સાક્ષી પૂરે છે, જ્યારે પૂંજીમાના હાહરિયા વાળા આવ્યા ને, પટેલ ભાઈઓ પણ એની હારે હતા, ભરવાડો હતા કે આ જોઈ લેવું છે. અને આવીને જોયું ને અહીંથી મસ્તક ધડથી જુદું હતું. બેઠા બેઠા આવી રીતે પદ્માસન વાળેલું છે, માથું કપાઈ ગયેલું હેઠું પડ્યું છે, લોહીના ફુવારા ઉડે છે. અને બાજુમાં બેઠા બેઠા ભગવાન શિવને અને ઠાકરને યાદ કરે છે. કોણ? પૂંજીમાં. અને અહીંયા મસ્તક વગરનું ધડ છે લખા દાદાનું, માથું બાજુમાં પડ્યું છે. અહીંયા પૂંજીમાં છે એ ઠાકરને યાદ કરે છે. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રયમ નેત્ર જાલમ જલમ ચંદ બાલમ. ઈ આમ તાર શિવનો લાગી ગયો છે. જય જય મહેશ શંકર જટાલ ગંધર્પ જલંધર ત્રિપુર ગાલ ગંગા કિરીટ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગણાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તખ્ત ભોગ. ઈ લાગી ગઈ છે, તાર લાગી ગયો. અહીંયા મસ્તક છે એ હેઠું પીડ્યું. અને બરોબર ઈ ભરવાડો આમ નજીક આવ્યા, પટેલ ભાઈઓ ભરવાડો નજીક આવીને જોવે છે કે આ શું? જેઠે લખા દાદાનું મસ્તક કપાઈ ગયેલું પીડ્યું હતું ને, ઈ મસ્તક માંથી અવાજ આવતા હતા, ઠાકર 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 અવાજ આવતા હતા. આવો આવો, શું આવ્યા છો તમે? શું તકલીફ છે? અને પગમાં પડી ગયા કે હાય હાય, અમે તમને ઓળખી ન ગયા, તમે તો પરમને પામી ગયેલા જીવડાઓ છો, જેનું મસ્તક જુદું પીડ્યું હોય. અને એ રૂપ જોયા પછી ગોળ ગોળ થઈને ચરણમાં એની ભક્તિમાં એ પણ રંગાઈ ગયા. એવી અનેક વાતો ઠેઠ જ્યાં જ્યાં નીકળ્યા છે ત્યાં પરસા આપ્યા છે. આ ગામમાં ઈર્ષાખોર માણસોએ કંકોત્રીઓ છપાવી દીધી કે સંત તેડા નાયત તેડા મોટો ધર્મોત્સવ ઉજવે છે. મોટો લખા દાદા લખો ભગત ધર્મોત્સવ ઉજવે છે. પૂંજીબાઈ આ ધર્મો ભાઈ બેન ધર્મોત્સવ ઉજવે છે. ખોટી કંકોત્રીઓ છાપીને પાટી દીધી. ખબર પડીને ત્યારે એમ થયું કે હા હવે શું કરીશું. અને વેપારીને જઈને કીધું કે અમને 98 આપો, હવે અમારા નામની કંકોત્રીઓ ધર્મની બધે. એટલે એ વખતે તો કંકુ ચોખા હોય ને એવા કાગળમાં જે લખવામાં આવતું એ લખીને આપ્યું છે. અને ઈર્ષાખોર માણસોએ સાઈન આપી દીધું બધે. શું કામે? આને ભૂંડા લગાડવા હાટું. આટલી બધી ભક્તિ આની હારે બધા શ્રદ્ધા રાખે છે એને ઓલવ કરવા માટે. કોળી સમાજ તરફથી સરસ સરસ સમો ફરમાઈશ છે ને, જોઈશું. હજી કલાકારો બાકી છે ને, બીજા રાઉન્ડમાં એવું આવશે તો લઈ. કોળી સમાજમાંથી 500 રૂપિયા સાથે ફરમાઈશ આપે છે. આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ, ખૂબ ખૂબ આભાર. હા, એટલે કહેવાનો અર્થ મારો એ વખતે આખી એક હોનાનો કણદોરો એરુમાંથી નાગમાંથી બની જાય. અત્યારે સમયનું ઓલું છે એટલે હું આખી વાત નથી લેતો, પણ એ આપણા પુણ્યનો પ્રતાપ છે, એ આપણો સનાતન ધર્મની તાકાત.